તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને. આજે વહેલા સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો પાછું રાબેતા મુજબ. અને આજે આપણે આવી ગયા હે બલ્લુભાઈ. બલ્લુભાઈ નું કહેવાનું એમ હ કે એને આઈટીઆઈ એડમિશન કોઈ આપતું નથી, એટલે જયુભાઈને બોલાવી લીધા હે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આઈટીઆઈ એડમિશન લેવા માટે. કેમ કે અમે લોકો આઈટીઆઈ ચાલુ, મારે તો ચાલુ જ છે અને આને પૂરું થઈ ગયું. આઈટીઆઈ તારે પૂરું થઈ ગયું. એટલે અમે લોકો જઈ રહ્યા છીએ એડમિશન લેવા માટે. હવે જોઈએ આને કેમ એડમિશન નથી દેતા એ આગળ. બલુભાઈ અમે વ્લોગિંગ જયારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે અમને સપોર્ટ કરે એના માટે બલુભાઈને અમે થેન્ક યુ કહીએ. કેટલો ટાઈમ થયો કાયમ રોજની માટે ડેઈલી અમારા વ્લોગ જોઈએ. અમુક ડેઈલી અમારા વ્લોગ જોઈએ. જો આ 2-3 છોકરા છે, આ હે બધા ડેઈલી વાળા હે ભાઈ. અમારા 100 વ્યૂ આવે છે એક દિના, પણ હોય 100 વ્યૂ એમ કઈ ઘટે નહીં. એવા આખો દી અમારી રાહ જોતા હોય વ્લોગ ના. તમારો બ્લોગ એક નંબર આવો એમ ને કઈ ઘટે નહીં ને. કાઈ ન ઘટે. અમુક માણસો તો કાયમ રોજ સ્પેશિયલ મારા પર્સનલ વ્યક્તિ છે અમુક એ તો મને કાયમ રોજ મેસેજ કરે. જયારે મેં વ્લોગ ન બનાવ્યો ને ત્યારે ખારા થાય કે કાજ નો વ્લોગ નથી બનાવ્યો, કે મજા નથી આવતી જોવાની. એટલે હવે પાછા ડેઈલી આપણે કન્ટિન્યુ થઈ જવું વ્લોગ ને બનાવવા રાખીશું. હાલો ગાડી ચાલુ કરો, નીકળી હવે આઈટીઆઈ બાજુ. હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બન્યા રહેજો વ્લોગ. પાછા આઈટીઆઈ બાજુ કલર કામ થઈ ગયો પૂરો. આપણું 1 વર્ષ પૂરું થઈ ગયું ભાઈ આઈટીઆઈ. હે ના આવો બીજું વર્ષ ચાલુ થઈ જાય, બીજું વર્ષ પૂરું થઈ જાય એટલે ડાયરેક્ટ એક્ઝામ દે. વાત થઈ ગઈ પૂરી. હમણાં એક્ઝામ આવી જાય, પણ ક્યારે એ આપણને ખબર નથી. લગભગ ઓલા મહિને જ છે એક્ઝામ. એટલે પેલા અંદર હેલા જાય આને વાતચીત કરાવી દે. હાલો ભાઈ આગળ. અંદર તો લગભગ એના વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે બહાર આવીને હું તમને બધી વસ્તુ કહીશ. એટલે હાઈલા જાય અંદર પેલા. ભાઈ બહાર નીકળી ગયા હી અને બલ્લુભાઈ નું કામકાજ થઈ ગયું પૂરું. ગૌભાઈ હવે મારે સારું થઈ ગયું એમ ને કઈ ઘટે નહીં ને. કાઈ ન ઘટે. હવે જાતિના દાખલાની વાયને આને ભાઈ અટકે ઈ તો કઢી લે ભાઈ. અમે વખણાઈ ગયા હી, અમારો હાલે હવે વાંધો નથી આવતો. હું તો કેટલો ટાઈમ થયો આવતો જ નથી. નકર અહીંયા ફરજિયાત આવવું પડે આઈટીએ, પણ આપણે કઈ આવતા નથી હમણાંથી. જાજો ટાઈમ અમે નહોતા આવતા એટલું બધું. એમ ને અમે આવી તો સાહેબ આવે એમ ને સાહેબ એમ હોય એટલે કાઈ વાંધો નહીં. હાઈલા જાય અહીંથી ઘર બાજુ. હાલો જલ્દી. એક બીજી જગ્યાએ જવાનું કેતો તો ને. એટલે તું ક્યાં જવાનું જીલાજી? હજી તું કે કોનો ફોન આવ્યો તને? કેન્સલ જેવી આવે કરે. એવું હા, ફોર્મ દેવા જવાના હતા ને? શું દેવા? ડોક્યુમેન્ટ દેવા જવાના હતા, પણ હવે ઈ આવે કે હું આવું અહીંયા. એવું સારું, વાંધો ને. હાલો ઘર બાજુ હેલા જાય પાછા. આનામાં સાયલેન્સર એવું હોય પાછું. જોઉં તમે પોલીસ વાળા નવું પકડે તો સારું. હાલો બાજુ પાછા વહી આવ્યા. ઓલા ભાઈને મોડું થતું તેના, એટલે વેલા ગામમાંથી એને ઉતારી કહી દીધું કે તમે આયલા જાવ, અને અમે લોકો આયલા આવી એમ. હવે ઘર બાજુ જાઓ ને તમે, હું ઘર બાજુ આયલા જાઉં. તો આપણે વસ્તુ થોડી ઘણી લઈ લીધી. આયલા જાય ઘર બાજુ. થોડી વાર પછી પાછા ભેરા થાય. ઘરે થોડુંક કામકાજ પતાવી દઈએ. એટલે મિત્રો પાછા અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આપણે વાડીએ કેરી પાડો. કોથરો લઈને આયલા જઈએ વાડીએ. હાલો આયલા જઈ. તડકો બહુ હે ભાઈ, બહુ એટલે બહુ વધારે તડકો હ. અને આયલા જઈએ ને. અમારા આ રોડ અત્યારે થતા નથી કામકાજ, એનું શું કરવું? વિડીયો બનાવ્યો પછી કામકાજ કરો ચાલો. કઈ ચાવો છે એમ નહીં, ભેરું થાય. તું એક ઉકલી જા ટકા તો જ રોડ બનશે. હાલો ઘઉંના ટીકડા પી જાવ. હા પી જાવ. હાલો નામ લખાવું કેટલા જણાનું. એમ ને રોડ થતો જ નથી. હાલો અત્યારે તો હાઈલા જાય. બાકી વાડી બાજુ બહુ તડકો હોય વધારે. કેરી બેરી પાડી તો છાઈસ પીવા જો નરાભાઈ દુકાને ઉભા રહી ગયા. અને આ ગ્લાસ નથી દેતો ભાઈ આ છોકરો. આ લલ્લુ અમારો. આ લલ્લુ શું છે? હાલો ક્રિકેટ રમવા. ક્રિકેટ જ છે. ક્રિકેટ રમીને ક્યાં જવું કાટકા? ધમ તડકા મરી જવું. ગરા પાવ ખાઈ. હાલે છાઈસ પીવરે મારે પીવી યાર. લે મોઢે માંડી દી. કાઈ નહીં ભલે ને. એમાં શું છે? મોઢે મોઢે બાયું જ છે. પી લેવાનું હોય અહીંયા થોડી બાયું હોય કઈ. ફ્રી ફાયર રમવા જો. પબજી હેલા એમાં દેખાડ દે છે. દેખાડવું પડે ભાઈ બધું. ફ્રી ફાયર માં ભેગું નહીં થતું. છાઈસ પીન ઠંડક લઈ. હાલો પાણી ભાઈ પાછા વાડી આવી ગયા અમે લોકો. હાલો કેરીઓ પાડવા જાઓ. હાલો તમે કેરીઓ પાડવા નથી આવ્યો? શું લેવા આવ્યો? અમે કેરી ભરવા આવ્યો. તો હું કશ કહું અમે કાંઈ લેવા નથી આવ્યો એમ. પાણી પીવા આવ્યો. એવું આ જો એના પાણી તા કુતરા.
કેરી બેરી પાડે છે આ લોકો અને આપણે ઘડીક વાર ફરમાવી બે ઘડીક વાર નિરાય તે કેરી બેરી પાડશે ને આ બે વ્લોગ બને છે આપણે ઘડીક વાર આરામ કરવાનો હવે. થાકી ગઈ ભાઈ તડકામાં હાલી હાલી. અત્યારે નીકળી ગયા આપણે કેરીઓ પાડવા પાછું જોઈ લ્યો કે થેલી પણ ફરવાની છે. એના પૂઈ આવ્યા ને ચીલાના તો કઈ કેરી પડતા હો તો અત્યારે જો કેરી ઉતરશે હો મસ્ત મજાની એક પાકી કેરી ખાધી મજા આવી ગઈ એમ કાંઈ ઘટે જ નહીં. ટકાએ ઉતારી હતી અડધી અડધી બે ભાયા ખાધી અને હવે કેરીઓ પડશે આખી ભરવાનો હોય ને કોથરો. હા અડધો ભરવાનો છે એવું. અને આ તો કેરીઓ જ ખાધા અહીંયા જો એમ ને. હાલો ઉપર કોણ ચડે? મારે ક્યાં ચડતા આવડે? હાલો ટકુભા બંને ચડે. आपको आता है क्या? हमको सिर्फ व्लॉग बनाना आता है. व्लॉग બનાવવાનું આવડે ખાલી. મને આવડે. અમે જયલાના દાદા ટ્રેક્ટર હકાલે હે. હાલો ચડો ચડો માથે ચડો હાલો. લાવ ને ખવડાવ ને પાકી પેલા કે નો ખાતા ધોઈને ખાઈ જાય એમાં ચી દઈ દીધા ધોયે પેલા. એ તું નીચે રહેલા. ચીરવાડી છે હા ઈ પછી નો હારું. એવું લાયલા તું રેવા દે લા અહીંયાથી ચડવાનું. ધોઈને ખાવું તો બીજું તો હું આ માથે ચડ્યો જો સમજો. હાલા મારો ફોન નહીં. તું માથે ચડવાનો હલા ના ના હું અહીં નીચેથી પાડી. ચડો માથે હાલો. દાદા કેમ આકે રહ્યા અમારા વિવેશો દિવ્ય સકાલે ભાઈ ભાઈ ચીરવાળા હાથ હોય ને તો હટતો ને મોબાઈલ લા ઈ બગડી જાય મોબાઈલ માં. ઓહો કેરી જોઈએ કેરી ધોઈને ખાઈ જાય. હા હા જો માથે ચડ્યો વાંદરો. વાંદરો નથી વાવ. ઈ તો જેને આવડતું હોય ને એને એમ જ કહેવાનું હોય અને જેને ન આવડતું એને શું કહેવાનું? આયલા રાખ સંસાર હે. એટલે તું ચડે તો પણ મને હું ચડે બે ચડો ને પાડ્યા રાખો હાલો કેરીઓ. એક નીચે ઉતરી ગયો હા અને એક ઉતરવાની તૈયારીમાં હા કેમ કે પવન વધારે ઉપડી ગયો હા એટલે જોઈ લ્યો. પીડાર ક્યાં જાસ ઉતરવું તો હે જ નહીં એમ ને. શું કરું કોતરો કેમ લેતો? તને ખબર એ વાર્યો અરે કેરીઓ પાડ ક્યાં દેખાતો નથી આમાં તો. તમને કોક દેખાતા છે મોટું નહીં દેખાતું. પાડો કેરી પાડો હાલો. લાકડા પડે છે ખાલી લાકડા. તો આવી રીતના કેરીઓ પડે માથે ચડવાનું અને પાડવાનું જયું પાડે જોઈ લે પડે ને બાકી. ઓહો ઘણી થઈ ગયો પડ્યા પડશે આ તો માથા ઉપર ઉભે. મારા માથા ઉપર નહીં પડે. લૂમકું લે માર. પાડી નહીં ખજી એક લમખોલ ઘણી બધી કેરી થઈ ગયો. હા હા કેવડી મોટી. તાર ફૂઈને ઉપાડી નહીં જીલા. આવા ગયો હમણાં અમને ભેગો થયો રસ્તામાં. પેલા બધી ભાંગે માં એ ભાંગા ભાંગ છે આ તો અરે કે તે આ લે મને નહીં ખાલી આમાં તારી માટે ટાસ્ક ખરી લાલ. લા કોણ અરે કેક કરવાનું હોય. ખેચ નથી કરવો નાખ નામ. છૈલાના દાદા આવ્યા ભાઈ ભાઈ. એ ખાવા ગયો હે. ઓહો હમણાં રહી ગયો માથે જ પડે ડાયરેક્ટ. હાલો પરો ટકુભા બનાવો હાલો. હજી હક નથી સમજ હજી પાડ્યા પડ હાલે હાલે ભૈર ભૈર આપણે ભૈર લુમખા પડે હો પણ વરસાદ ની કોઈને પડે હો પણ જો લુમખા હા ઉતરી જા હાલો ભાઈ હાલે ભરે ટકા હાલ જલ્દી હાલ. હલો ગાઈસ અમે ભરી લઈએ પછી તમને પેરા થાય પાછા ભરી ભરીને.
તો ભાઈ જો કેરી ખાવા અત્યારે ઉભા રહી ગયા પાકી કેરી હો આની પહેણે વધારે પાકી કેરી છે અમારી બે કરતા એકદમ લાલ છે જો આ એકદમ લાલ મજા આવે હા ભાઈ આ ખબર હાલો રેવા દો અમે કેરી બેરી ખાઈ લઈ પાછી હાલો ઓમાં તો કેટલી ભરી હું તમને દેખાડું જો આટલી કેરી ભરી છે લઈ જાઓ હાલો તમે આવીને કા હાલો બાકી અમે કેરી ખાઈ લઈને ઓલા વાંદરા નીચે ઉતર હાલો હાલ ને ઉભો થા અમારી વેણે રાખજો મારે ખાવાની હજી લઈ લાજી ભરો ને બેરીઓ ખાઈ લીધી છે અને હવે જશું અહીંથી આપણા ઘર બાજુ મળીએ એક બીજા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે તમને વેરા થાય બીજા વ્લોગમાં ઓલો તો હંતાઈ ગયો હાલો મળીએ બીજા વ્લોગમાં